જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાળ કી જય. વૈષ્ણવો, આજે સત્સંગમાં જાણીશું કે શ્રીનાથજીની સેવા પ્રકાર છે, એમાં એક નવો નિયમ કઈ રીતે ઘડાયો છે. તો એ પહેલાં આપ સર્વને વિનંતી કરી દો વૈષ્ણવો કે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અવનવા સત્સંગો આ ચેનલ દ્વારા પ્રાપ્ત થતા રહેશે. અને હા, સત્સંગની અંદર આનંદ આવે ને વૈષ્ણવો, તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવને સત્સંગનો લાભ પ્રાપ્ત થઈ શકે. તો વૈષ્ણવો, શ્રીનાથજી છે એ ગોવિંદદાસ અને અન્ય સખાઓની સાથે એક દિવસ શ્યામડાક પાસે ખેલી રહ્યા હતા. અને શ્રીનાથજી છે એ પલાસ એટલે કે ખાખરાના વૃક્ષ પર ચડી ગયા હતા અને મધુર સ્વરે મુરલી બજાવી અને સૌ ગ્વાલોને ડોલાવી રહ્યા હતા શ્રીજી બાવા. અને આસપાસ ગાયો છે એ ચરતી હતી અને ગોવિંદદાસ છે એ કીર્તન ગાઈ રહ્યા હતા. એટલામાં શ્રી ગુસાઈજી સ્નાન કરી ઉત્થાપન કરાવવા મંદિરમાં પધાર્યા. તો અહીંયા તો પ્રભુ ખેલી રહ્યા છે અને વા છે ઉત્થાપન છે કરાવવા માટે તેઓ મંદિરમાં પધારી રહ્યા છે. ગુસાઈજી હવે શું કરવું? અને શ્રીનાથજી છે એ તો આ વાત જાણી ગયા અને તરત જ છે એ વૃક્ષ પરથી તેમણે ઠેકડો માર્યો શ્રીજી બાવાએ. ગોવિંદા, કાકાજી મને મંદિરમાં નહીં જુએ તો ચિંતા કરશે, માટે હું ભાગું છું, તું પણ જલ્દીથી આવી જા. આમ કહી તો ગોવિંદાસે જોયું કે ઉતાવળે ભૂસકો મારવા જતા શ્રીનાથજી છે એમની બંટીની કસ, નાડી દોરી જે હોય ને એ તો ડાળીમાં અટવાઈ ગઈ છે અને ફાટેલા જે વસ્ત્રનો ટુકડો છે એને ટીંગાઈ રહ્યો છે વૃક્ષ ઉપર. અને આ ઉતાવળે શ્રીજી બાવા તો ભાગ્યા. તે શ્રી ગુસાઈજીએ મંદિરમાં પધારીને કમાળ ખોલ્યા અને કુંજો ભરવા લાગ્યા. ગુસાઈજી ત્યાં આપની દ્રષ્ટિ છે ને શ્રીનાથજીના ફાટેલા વસ્ત્ર પર ગઈ. ગુસાઈજીની દ્રષ્ટિ અને બંડીની કસ હતી એ તૂટેલી હતી. ઉત્થાપનનો ભોગ સરાવી શ્રી ગુસાઈજી તરત જ નીચે પધાર્યા અને ચિંતાતુર થઈને પોતાની બેઠકમાં બિરાઈ જાય. તે ગોવિંદદાસે ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે શ્રી ગુસાઈજી એવું કહ્યું કે ગોવિંદાસ, વાત ગંભીર છે. આજે શ્રી ગોવર્ધનનાથજીની બંડીની કસ તૂટેલી છે. કોઈનાથી કઈ અપરાધ થયો છે કે પછી બીજી કઈ નવાજૂની થઈ છે? સાંભળીને ગોવિંદદાસ હસી પડ્યા. મહારાજ, બાળકનો સ્વભાવ આપ નથી જાણતા, એ તો બહુ ચંચળ અને ચપળ છે. થોડી વાર પહેલા જ એણે ઝાડ પરથી ભૂસકો માર્યો અને એમ કરતા છે ને કસ ડાળીમાં અટવાઈ ગઈ છે અને તૂટી ગઈ અને વસ્ત્ર છે એ ભરાઈને ત્યાં ફાટી ગયું. તે ભૂસકો શા માટે માર્યો? શ્રી ગુસાઈજીએ ચિંતા એકદમ વધી ગઈ. ગુસાઈજીની ચિંતા આવી રીતે પૂછ્યું તરત જ તો કે આપ સ્નાન કરીને મંદિરમાં પધારી રહ્યા હતા અને અમે કે ખેલવામાં તલ્લીન હતા, તેથી બાળકે ઓચિંતોના ભૂસકો માર્યો. બાળકે એટલે કે શ્રીનાથજી બાવાએ, અને દોડીને મંદિરમાં ભરાઈ ગયા. આવો આપને એ કસનો ટુકડો છે એ લટકાતો દેખાડો કે. તો શ્રી ગુસાઈજી તરત જ શ્યામ ઢાકે ગોવિંદદાસની સાથે પધાર્યા અને વૃક્ષની ડાળીએ શ્રીનાથજીના ફાટેલા વસ્ત્રનો ટુકડો તથા બંડીની કસ છે એ લટકતી જોઈ શ્રી ગુસાઈજીએ પોતાના હસ્તે વસ્ત્ર તથા ચંદરડી ડાળી છે એ પરથી ખેંચી લીધી અને મંદિરમાં તેઓ પધાર્યા. એ દિવસે સાંજે શ્રી ગુસાઈજીએ એક નવો નિયમ ઘડ્યો. તો શ્રીનાથજીની સેવામાં નવો નિયમ કઈ રીતે ઘડાયો એ વાત. શ્રીનાથજીને શ્રમ ન પડે અને આમ ઓચિંતાનું ભાગીને મંદિરમાં પાછું આવવું ન પડે એ ખાતર 3 વખત શંખનાદ કર્યા પછી જ થોડીક ક્ષણો રહીને મંદિરના દ્વાર ખોલવાનો ક્રમ છે એ નક્કી કર્યો. અને આજ દિન સુધી આ ક્રમ છે એ જળવાઈ રહ્યો છે. તો વૈષ્ણવો, શા માટે છે ઉત્થાપન પહેલા છે વૈષ્ણવો કે આપણે શંખનાદ કરવાનો હોય છે એ આ વાર્તા પરથી જાણવા મળ્યું છે. એવી જ રીતે વૈષ્ણવો, ગોવિંદદાસની સાથે ખેલની એક અન્ય સ્મૃતિ પણ છે એ આજે ક્રમ બની ચૂકી.
એકવાર ગોવિંદાસ મંદિરમાં કીર્તન ગાઈ રહ્યા હતા, ત્યારે સિન્હાજીને ટીખળ કરવાનું મન થયું, રમૂજ કરવાનું મન થયું સિન્હાજીને, કારણ કે ગોવિંદાસ તો એના સખા છે, એમની સાથે જ ખેલે છે, આવી કૃપા કરી છે સિન્હાજી બાબાએ. એણે શું કર્યું, એમણે ગોવિંદાસને કાકરી મારી. એટલે ગોવિંદાસે ગાવાનું તોય ચાલુ જ રાખ્યું. તો થોડી વારમાં બીજી કાકરી આવીને વાગી, એટલે ગોવિંદાસ છે ને સહેજ અટકાયા અને પાછા માંડ્યા ગાવા. તો નટખટ છે એને તો પાછો ચાળો સૂઈજો, ધડ કરીને ત્રીજી કાકરી મારી જોરથી ને હો, એટલે કીર્તન અટકી ગયું ગોવિંદાસનું. એટલે ગોવિંદાસે કતરાતી નજરે સિન્હાજીની સામે જોયું અને પછી પોતે પણ એક કાકરી ઉપાડીને સિન્હાજીને મારી. આવા છે વળતા હુમલાથી સિન્હાજી ચોંકી પડ્યા કે ઓ આને તો મને દીધી. એટલે શ્રી ગુસાઈજીએ આ જોયું અને તરત જ પૂછ્યું શ્રી ગુસાઈજીએ કે અરે ગોવિંદાસ, આ કઈ રીત છે? ગાતા ગાતા શ્રી ગોવર્ધનનાથજીને કાકરી મારવાનું શું સૂઝ્યું? આવો અપરાધ થાય? મહારાજ, આ તો ખેલની રીત છે. એમાં પોતાનું હોય તેને જો બાળક સમજીએ તો બીજાને મોટો ન સમજાય, અથવા એમાં બાળકને પોતાનું અને બીજાને પરાયા ન સમજાય એમ કહેવાનું થયું. તો મને 3 વાર કાકરી મારી આપના બાળકે, ત્યારે મેં 1 વાર મારી છે. આપ ધ્યાન રાખો છો તો પૂરેપૂરું રાખો. ગુસાઈજીને એવું કીધું તો કે આપની નજર ચૂકવીને આણે મને 3 વાર કાકરી મારી શક્યા. હવે આપ જ કયો, આવા ખેલમાં કોણ કોનું વડીલ બનીને ઉપરાણું તાણી શકે? મને માર વાઈ ગયો એનું કાંઈ નહીં, ગોવિંદાસ કે. તો ખેલન મેં કોણ કાકો ગુસૈયા? તો વૈષ્ણવો અત્યારે પણ આ હોળી ખેલ હાલી રહ્યું છે, એટલે ખેલન મેં કોણ કાકો ગુસૈયા. અત્યારે પ્રભુને આપણે છે જોરદાર ખેલાવીએ, ગાળો પણ દઈએ. તો શ્રી ગુસાઈજીએ છે મલકાઈને પાછા ચૂપ થઈ ગયા હો. અને ભક્તને વશ ભગવાન હોય વૈષ્ણવો. એટલે બસ તે દિવસથી સાકરની ગોળીઓ છે ને રસરૂપ સિન્હાજીને ધરાવવાનો ક્રમ શરૂ થઈ ગયો. આ દિવસથી સાકર છે એમનો ક્રમ છે, સાકરની ગોળીઓ છે રસરૂપ હોય, એટલે સિન્હાજીને ધરાવવાનો ક્રમ શરૂ થયો. અને સિન્હાજી છે ફરીથી કાકરીનો ખેલ રમે ને ત્યારે પાછી આવેલી કાકરી એ સાકરની હોય તો રસનું ઉદ્દીપન થાય અને એ કાકરી સિન્હાજી છે એ બાળ ભાવે આરોગી જાય તોય કંઈ નુકસાન થાય નહીં. એ ભાવથી સિન્હાજીને સાકરની ગોળીઓ છે એ ધરાવવા લાગી. આજે પણ સિન્હાજીની પાતળ પ્રસાદી જે પ્રતાળું હોય ને એમાં સાકરની ગોળીઓ પ્રસાદ રૂપે આપણને પ્રાપ્ત થાય છે. જો આપણું અહોભાગ્ય હોય ને વૈષ્ણવો, તો પારખતા આવડતું હોય તો કદાચ એ ગોળીઓ છે એમાંથી કોઈક ગોળી ગોવિંદાસને મારેલી પણ નીકળી આવે. આપણું ભાગ્ય હોય તો થાય. તો આવા નિર્વ્યાજ નિષ્કામ એવા પ્રેમ પંથના પથિક ગોવિંદાસે પોતાના એક કીર્તનમાં પ્રીતમને પામવાનો કિમિયો છે એ બતાવ્યો છે, છતો કરી દીધો કે પ્રભુ કેમ મેળવી શકાય, પ્રીતમ કેમ પ્રાપ્ત કરી શકાય. તો કહે છે કે પ્રીતમ પ્રીત હિતે પૈયે, જદ્યપી રૂપ ગુણ શીલ સુધરતા ઈન બાતન નરી જઈએ, સતકુલ જન્મ કરમ શુભ લક્ષણ વેદ પુરાણ પઢઈએ. ગોવિંદ પ્રભુ બિનુ સ્નેહ સુવાલો રસના કહાલો ન ચાહીએ. આવા અલગારી કિમિયાની જાણકારી આપણને હોવાય છતાં જો આપણે એને અજમાવી ન શકીએ વૈષ્ણવો અને પ્રીતમને પામી ન શકીએ તો એ આપણું કમ ભાગ્ય જ ગણાય વૈષ્ણવો. તો આવી સુંદર મજાનો કિમિયો તો આપણને છે એ અહીંયા ગોવિંદાસે પણ બતાવ્યો કે પ્રેમથી પ્રભુ છે પ્રાપ્ત થઈ શકે. પ્રીતમ પ્રીત હિતે પૈયે, પ્રેમથી જ પ્રીતથી જ છે પ્રભુ પ્રાપ્ત થઈ શકે. કોઈ પણ પ્રકારના સાધન બળથી પ્રાપ્ત ન થાય. કારણ વૈષ્ણવો કે પુષ્ટિ માર્ગ કૃપાનો માર્ગ છે. પ્રભુ કૃપા કરે અને આપણને સ્નેહ પ્રભુ પ્રત્યે થાય તો પ્રભુ આપણને પ્રાપ્ત થઈ શકે. તો વૈષ્ણવો આજે તમને બધાને આનંદ આવ્યો હોય સત્સંગમાં તો અવશ્ય વિડીયોને ચાલો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવને આ લાભ પ્રાપ્ત થઈ શકે. અને હા, પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.